जय जवान जय किसान मारा वाला खेडूत मित्रों। तो आज આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને અમારા એરંડા બતાવવાનો છું। તો આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીની અંદર મોટા ભાગે ખેડૂતો કયા કયા ખાતરોનો વધારે ઉપયોગ કરે છે અને સૌથી વધારે એરંડાની ખેતીમાં આવક મેળવે છે। તો ચાલો મિત્રો, હું તમને પહેલા તો અમારા એરંડા બતાવીશ, જેથી તમને જાણવા મળશે કે એરંડાની ખેતીમાં મોટા ભાગે ખેડૂતને સારો ફાયદો થાય છે અને મોટા ભાગે ખેડૂતો કયા કયા ખાતરનો વધારે ઉપયોગ કરે છે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો તમારે કમેન્ટ કરવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી અમારી ચેનલને ફોલો પણ કરી લેજો, જેથી કરીને મારા ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહેશે। તો ચાલો મિત્રો, પહેલાં તો હું તમને અમારા આખા ખેતરના એરંડા બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો કે આપણે 7.5 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને આ આપણે એરંડા છે અવની 11 નંબર બિયારણ છે દોતીવાળા। અને હવે આ એરંડાની અંદર આપણે મોટા ભાગે કયું ખાતર વાપર્યું છે તો એ વાત કરીશું। તો કે આ એરંડાની અંદર આપણે જ્યારે વાવેતર કર્યું ત્યારે પાયામાં સૌથી પહેલાં તો આપણે DAP સરદાર અને ઓર્ગોનિક ખેતીનું ભુવાસ્ત્ર જે ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાયામાં આપી દીધું હતું। અને જ્યારે પાણી વાળવાનું થયું ત્યારે આપણે પહેલું પાણી વગર ખાતરે વાળ્યું છે અને જ્યારે બીજું પાણી આપવાનું થયું ત્યારે આપણે પાણીની સાથે યુરિયા આપી દીધું હતું, જેથી એરંડાની અંદર કલર આવે અને એરંડો માળમાં વ્યવસ્થિત દેખાય અને ઉતારમાં પણ સારો રહે। તો વાલા ખેડૂત મિત્રો, જ્યારે સૌથી પહેલાં જ્યારે આપણી માળ હવે પાક ઉપર આવી ગઈ, આવી રીતે જુઓ કે જ્યારે પાક ઉપર માળ આવી અને વેણાવા માટે તૈયાર થઈ ગયો આપણા એરંડાનો છોડ, ત્યારે આપણે મોટા ભાગે કયું ખાતર વાપરવાનું? તો જ્યારે કે આપણો એરંડો વેણાવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે આપણે એરંડાની અંદર યુરિયા અને એમોનિયા જે સલ્ફેટ ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાણીની અંદર હાંકવું હોય તો હાંકી પણ શકાય છે, અને કે ના આપણે એરંડાના છોડના થડે નાખવું છે, નાની નાની ઢગલીઓ કરવી છે તો પણ આપણે કરી શકીએ છીએ, જેથી એરંડામાં વિકાસ સારો અને માળ વજનદાર થાય છે અને મોટા ભાગે એરંડાની અંદરની જે દોણાઓ હોય છે એ વજન ખૂબ પકડે છે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે બે ઋતુનો સમય છે એરંડા વેણવાનો, જેથી અમે એરંડાની અંદર મોટા ભાગે યુરિયા અને એમોનિયા બંને મિક્સ કરીને નાખ્યું છે, જેનું રિઝલ્ટ તમારી સામે છે। તો આ વખતે આપણે એરંડાની ખેતીમાંથી 1 વીઘાની અંદરથી ઓછામાં ઓછા 80 મણથી પણ વધારે ઉતાર લેવાનો છે। ગઈ સાલ આપણે 90 મણ જેટલો ઉતાર વીઘેથી લીધો હતો, આ વખતે 80 મણથી પણ વધારે ઉતાર લેવાનો છે, 90 મણની આસપાસ। આ વખતે થોડા એરંડા ડીમ છે, કારણ કે અમે આ વખતે થોડું લિમિટથી ખાતર વાપર્યું છે અને તમે જોઈ શકો છો અમારું રિઝલ્ટ કેવું છે। હજુ પણ એરંડા આટલી ગરમી પડે છે તો પણ આપણા એરંડા એકદમ લીલાછમ છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો તો કમેન્ટ કરજો અને મારું નામ છે દશરથભાઈ, ને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવવાનું ના ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ને આપણા એરંડા કેવા છે જરૂરથી કમેન્ટ કરજો। ખેડૂતનો દીકરો હશે તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલે અને કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલે। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો।